નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો લાખો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર જેની રાહ જોઈ રહી હતી તેનો અંત આજે આવી ગયો છે. સરકાર અન્નદાતાઓનું રૂપિયા 2 લાખ સુધીનું દેવું કરશે માફ. 30 સપ્ટેમ્બર 2026 સુધીનું દેવું માફ સરકારે કરી છે જાહેરાત. કયા કયા રાજ્યમાં લાગુ કરાયો છે, સંપૂર્ણ વિગતે વિડીયોમાં સરળ ભાષામાં તમને સમજાવવાનું છું. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી ફટાફટ પહોંચી રહે. ગુજરાતના પડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં નુકસાનીની ગર્તામાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુમરાણ છતાં ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકી નથી. પણ પાડોશી રાજ્યએ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાડોશી રાજ્યના મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા કહ્યું કે જે ખેડૂતોએ 30 સપ્ટેમ્બર 2026 સુધીનું પાક કરજ બાકી છે તેમને 2 લાખ રૂપિયા સુધીની કરજ માફી આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. આ સાથે જ બજેટમાં ગામડાઓનો વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટ રજૂ કર્યું, તેમાં આ મહત્વની જાહેરાત કરી. સીએમ ફડણવીસે કહ્યું કે આ રાહત પૂર્ણ શ્લોક અહિલ્યાદેવી હોલકર શેતકરી કરજ માફી યોજના છે. આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂતો 2 લાખ રૂપિયા સુધીના દેવામાંથી માફી મળશે. આ નિર્ણય ખાસ કરીને એવા ખેડૂતો માટે છે જેમનું 30 સપ્ટેમ્બર 2026 સુધીનું દેવું બાકી છે. સરકારની આ યોજનાનો હેતુ સતત આર્થિક ભીંસનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત આપવાનો છે. સરકારે એવા ખેડૂતો માટે પણ ઇનામી રકમ જાહેર કરી છે જે લોકો નિયમિત રીતે દેવા ભરપાઈ કરે છે. આવા ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. ખેતીમાં સતત વધતા ખર્ચા, હવામાનની અનિશ્ચિતતાઓને બજારમાં ઉતાર ચઢાવના પગલે અનેક ખેડૂતો દેવાના પહાડ નીચે દબાયેલા જોવા મળે છે. આવામાં સરકારે બજેટ દ્વારા ખેડૂતોને સીધી રાહત આપવાની કોશિશ કરી છે. ફડણવીસે કહ્યું કે આ કરજ માફી યોજના એવા ખેડૂતો પર લાગુ થશે જેમના પાક કરજ ચૂકવણી હજુ બાકી છે. આવામાં ખેડૂતોને મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની રાહત આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોને વિકાસમાં ધ્યાનમાં રાખીને સરકારે ગામડાઓ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાં કહેવાયું છે કે ગામડાઓની વસ્તી 1000થી વધુ હોય ત્યાં પાકા કોન્ક્રીટના રસ્તા બનાવવામાં આવશે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી સારી થશે, ગામડાઓમાં પાયાની સુવિધાઓ મજબૂત થશે. સરકારનું માનવું છે કે સારા રસ્તા બનાવવાથી ખેડૂતોને પોતાના ઉપજ બજાર સુધી પહોંચાડવામાં સરળ રહેશે. આ સાથે જ ગામડાઓમાં વેપાર અને રોજગારની તકો પણ વધી શકે છે. મહારાષ્ટ્ર સરકારનો કરજ માફીનો નિર્ણય ખેડૂતો માટે મોટી રાહત ગણવામાં આવી રહ્યો છે. હવે સવાલ થાય કે શું ગુજરાતના ખેડૂતો પણ કમોસમી વરસાદ સહિતના પડકારોને પગલે અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે? તો શું હવે તેઓ પણ આવી રાહત માટે હકદાર નથી? ગુજરાતના ખેડૂતો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો પર અંદાજે 90,000 કરોડથી વધુ બેન્કિંગ દેવું છે. ખેતી કરતા દરેક પરિવાર પર સરેરાશ 56,000 રૂપિયાથી લઈને 60,000 રૂપિયા સુધીનું દેવું હોવાનો અંદાજ છે. સૌથી વધુ દેવું ક્રોપ લોન અને ટ્રેક્ટર કે અન્ય સાધનો માટેની ટર્મ લોનનું છે. તો આ હતી ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીના દેવાની માહિતી. તો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.